અને મારા નમસ્કાર. બધા બોલો જય મામિયા. નહીં, જરા જોરથી બોલો જય મામિયા. નથી કરી રસિક શણગારની વાતો, પુરાણો પોથીઓ ખોલી પ્રભુ અવતારની વાતો. પણ સજ્જનો, જમાનો આજ માગે છે સબળ સંસ્કારીની વાતો. હા બહેનો, માતાઓ, આજ મારે વાત કરવી છે દીકરીઓના અવતારની, દીકરીઓના અસ્તિત્વની. દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન. દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, પણ દીકરી એટલે આશીર્વાદમાં મળેલા ઈશ્વર. દીકરીને કેટલી ઉપમાઓ અપાય છે. દીકરી વાળ ઘરેડી વેલી, દીકરી હેઠ હરખની હેલી, દીકરી ખડખડ વળતું ઝરણું, દીકરી સંગને રમતું હરણું, દીકરી આસ અમીર જારી, દીકરી ફૂલ ફુરમતી ક્યારી, દીકરી ઘર ઉપરનો દીવો, દીકરી દડહડે રામાય દીવો, દીકરી માન સરોવર મોતી, દીકરી શરદ પૂનમની જ્યોતિ, દીકરી કાળજ કેરો કટકો, દીકરી લાડ લડાવણ લટકો, દીકરી આંગણ તુલસી ક્યારો, દીકરી જન્મ જન્મ से तुम्हारो, દીકરી દેવ તણી તું લાડી, દીકરી જગ આખાની પ્યારી, દીકરી શાસ્ત્રોનું ગાણું, દીકરી નજર તણું નજરાણું, દીકરી વેદ વદનતી વાણી, દીકરી સ્નેહ તણી સરવાણી, દીકરી વાંદી મારી કોયલ, દીકરી પરોઢ પંખી કલકલ, દીકરી મૈયા કેડી માયા, દીકરી સાસરિયાની છાયા. અને એવી દીકરી કદાચ તમારા ઘેર જન્મે તો કદી પણ કાયતા નહીં કે આ પથરો આવ્યો, પાણો આવ્યો, પાછી થાપણ આવી. કારણ કે તો સાક્ષાત જગદંબા અવતરી છે. એને ખૂબ લાડ લડાવીને તમે સારા સંસ્કાર આપજો, એ તમારા સંસ્કારોની સુવાસ ચારે કોર ફેલાવશે. દીકરી વિનાના બાપની જિંદગી કેવી હોય છે એ તમે જાણે દીકરી ન હોય એમને પૂછજો. એક વૃદ્ધાશ્રમમાંથી એક કલાકાર દરવાજાની બહાર નીકળવા જવા અને સામે એક દીકરી આવીને ઊભી રહી અને કહે, સાહેબ તમે મારે એક કામ કરશો? શું? હું તમારી ગાડી સાફ કરી દઈશ, હું તમારા કપડાં ધોઈ દઈશ, હું તમારા ઘરના વાસણ ધોઈ આપીશ, તમે કચરાનું કામ કરી દઈશ, તો મને 50 રૂપિયા આપો. સાહેબ મારી ભીખ નથી જોઈતી, હું ખાનદાન પરિવારની દીકરી છું. કલાકારે પૂછ્યું, શું કામ છે બેટા? દીકરીએ કહ્યું, આ વૃદ્ધાશ્રમમાં મારા વૃદ્ધ બાપુ રહે છે, એમને દર મહિને 200 રૂપિયા ફી ભરવાની હોય છે. દર મહિને મજૂરી કરીને હું 200 રૂપિયા ફી બચાવું છું અને એ ફી હું ચૂકવું છું. પણ આ મહિને તો 175 રૂપિયા જ બચાવી શકી છું. કોઈ મારા બાપુને કહી જાય કે ધન માદાનું ખાઈને રોટલા તોડી છે તો એ મારાથી સહન ન થાય. સાહેબ એટલા માટે તમે મને 25 રૂપિયા આપો. એક ફોન તમારી દીકરીને કરજો ને એક ફોન તમારા દીકરાને કરજો. દીકરી દૂર રહેતી હશે ને દીકરો નજીકમાં રહેતો હશે તો એ દીકરાની પહેલા દીકરી પહોંચે. માટે જ કહું છું મિત્રો, એક દીકરી તો ભગવાન પાસે જરૂર માગજો. છતાં દીકરી કેટલી નિરાધાર હોય છે. બિચારી દીકરીને પોતાના ભાઈ માટે ગમે તેટલો પ્રેમ હોય, પોતાના માતર માટે ગમે તેટલો પ્રેમ હોય, પણ સાસરે ગયા પછી તો પોતાના બાપનું નામ પણ નથી લઈ શકતી. એને એના બાપને મળવા જવું હોય તો એ જૂઠી એના પતિને કહે છે કે મારા બાપુને મળવા જવું છે અને મારી માં બીમાર છે, તમે મને જવા દેશો? કેટલી પરાધીન છે આ દીકરીઓ પોતાના બાપને મળવા માટે કરગરવું પડે. વાહ રે સમાજ તારા નિયમો. મારે તમને એટલું કહેવું છે મિત્રો કે તમે તમારી દીકરીઓને પિયરિયામાં ખૂબ લાડ લડાવજો, ખૂબ પ્રેમ કરજો, જવાબદારીની સાથે સાથે દીકરીને ભણાવજો. પિયરિયામાં દીકરીને કઈ ઓછું ન આવે તેનું ધ્યાન રાખજો, કારણ કે સાસરે ગયા પછી તો જવાબદારીનો ટોપલો એના માથે છે જ. દીકરીઓને કહું છું એટલું, એના ભાઈઓને પણ કહું છું કે તમે તમારી બેનીને એક હાથે ખૂબ પ્રેમ કરજો અને બીજા હાથે કડક શબ્દોમાં એટલું કહી દેજો કે બેન આપણા ઘરના સંસ્કારોની આડી જતી નહીં તો હું તારો ભાઈ પણ છું અને હું તારો કાર્ડ પણ છું. મારે દીકરીઓને પણ કહ્યું છે કે તમે કદી ઉતાવળું પગલું ભરતા નહીં, જેમાં મા બાપના આશીર્વાદ નથી હોતા, એ લગ્ન કદી સફળ થતા નથી. એટલું તમે જરૂરથી યાદ રાખજો. માય મોડર્ન એન્ડ એજ્યુકેટેડ સિસ્ટર્સ, તમે કોલેજમાં જાઓ છો, તમને હંમેશા એક જ ફરિયાદ હશે ને, મારા પપ્પા બહુ જૂનું વાણી છે,
આજના જમાનાની શું સમજે? મારી ખેતરના દરેક વખતે ટાંગ લડાવે છે. પણ મારી બહેનો, તમને એ ક્યાં ખબર છે કે જો એ જૂનવાણી હોત તો તમે કોલેજમાં નહીં પણ ઘેર છાણના ટોપલા અને ચાના ભારા ઉપાડતા હોત. આજે સમાજમાં એવા ઘણા કિસ્સા બન્યા છે. દીકરીઓના ભાગી જવાના કિસ્સા રોજ બનવા લાગ્યા છે. 2-4 દિવસ સમાજ વાતો કરે ને પછી કઈ જ બન્યું નથી તેમ વાતા પૂરી. આ બધું તો બન્યું, પણ સૌથી ભયંકર અને ભગવાનને પણ રડાવે એવી ઘટના બની છે. કઈ ઘર છોડીને ભાગી દીકરી પોતાના બાપ પર પોલીસ કેસ કરે છે. કેસમાં શું લખાવે? મારો બાપ મને મારી નાખવા માંગે છે. મારા બાપથી મને જાનનું જોખમ છે. તો હે પોલીસ સાહેબો, વકીલશ્રીઓ, તમે મને બચાવો. જેમની ઓળખાણ આજે થઈ છે એમની પાસે મદદની માંગણી. અને જેણે પોતાના હાથે કોરિયા ખવડાવ્યા એની સામે કેસ છે. અરે, જેણે તમને જીવ આપ્યો એની સામે જીવનું જોખમ. બાપના પ્રેમને તમે તરાજુમાં તોલ્યો. 2 મીઠા શબ્દો બોલ્યા, પિઝા, સેન્ડવિચ ને આઈસ્ક્રીમ ખવડાવ્યા એટલે તમે લૈલા મજનુ થઈ ગયા? એટલે એ માણસ તમારા બાપ કરતા વધુ માણસ થઈ ગયો? અરે, તમને એ ક્યાં ખબર છે કે એરેન્જ મેરેજ કરવાની એનામાં તાકાત નહોતી, કોઈ છોકરી દેતું નહોતું એટલે એણે તમને ફસાવ્યા. અને પરિણામ? બાપ પર કેસ, મા પર આક્ષેપ. દીકરીને જગદંબા કહી, લક્ષ્મી કહી, પણ આજ કોણ જાણે એ દીકરીનો બાપ રડી રહ્યો છે. અરે દીકરીઓ, તમને લોડ કોળથી ઉછેરનાર બાપની જરા પણ ફિકર નથી? આટલી કઠોર કેમ બની છો? પારકાના પ્રેમ માટે તમે તમારા પપ્પાને ભૂલી ગયા? તમે તમારા પપ્પાના એ ખોળાને, એ ખભાને ભૂલી ગયા જ્યાં તમે ખિસકોલીની જેમ કૂદાકૂદ કરતા હતા? અરે, જ્યાં મારો બાપ સુખી છે ને એવા લગભગ સુખ ગુણમાન છે. નથી જોઈતા મારે એવા સુખ. તમારો બાપ તમને ખાડામાં નહીં નાખે. મારી બહેનો, થોડો તો વિશ્વાસ રાખો. અને જો આવું જ ચાલશે ને તો કોઈ મા બાપ દીકરીને જન્મ નહીં આપે. દીકરી છે સાપનો ભારો. આ કહેવત સાચી પડશે. શું તમે ભૂતકાળને પાછો લાવવા માંગો છો કે જ્યારે દીકરીને ભણવાની વાત તો એક બાજુ રહી પણ ઘરની બહાર ન નીકળવા દેવાય? આપણી આ સ્વચ્છતા પાછી પરાધીનતામાં ફેરવાઈ જશે. બહેનો, તમારી બાપના પ્રેમને માપવું હોય ને તો તમે જ્યારથી સમજણા થયા ત્યારથી 5મા ધોરણ સુધીની મસ્તીને યાદ કરજો. તમારી ધમાલતી મમ્મી વડે ત્યારે પપ્પાના ઉપરામણને યાદ કરજો. સમજાઈ જશે. હું અહીં છું, મારા પપ્પા થકી છું. તમે જે કંઈ પણ છો તમારા પપ્પા થકી છો. તમારા પિતા અનુભવથી ઘડાયેલા છે. તમારા માટે સારું પાત્ર શોધશે. થોડીક ધીરજ રાખો. સમાજના નિયમો બંધનો નથી, જોડાણ છે. એનું પાલન કરવાથી તો ટેન્શન મુક્ત થવાય. માટે જો ખરેખર સુખી થવું હોય તો એરેન્જ મેરેજ કરો. લવ મેરેજના કાલ્પનિક સપનાઓમાંથી બહાર નીકળો અને વડીલોને માન આપો. અને છેલ્લે મારા પપ્પાને, હું કાળજા કેરો કટકો તમારો, રહેશે હૃદયમાં વાસ તમારો. તમે મને જ્યાં વડાવશો હું હસતા ચાલી જઈશ. હું હસતા ચાલી જઈશ. થેન્ક યુ. પ્રિયાબેનનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. ફરીથી તાળીઓના ગડગડાટ સાથે એને વધાવી લઈએ કે એને દીકરી વાલનો દરિયો ખૂબ સરસ મજાનો આપણને પ્રવચનનો લાભ આપ્યો.